તો ફાઇનલી ફિલ્ટરનો ડટ્ટો ખુલી ગયો હતો. હવે અમે આવ્યા છીએ બહાર ચા પીવા. આજે ઇન્સાનને ચા પાઈ દઉં કારણ કે ભાઈ મહેનત કરી ડટ્ટો ખોલવામાં હાથ લાલ થઈ ગયા છે. તો ભાઈ એમ તેમ કોઈનું ખુલતું નહીં હતું ભાઈ. એક અભી નહીં કોઈનું પછી રાજદીપભાઈ. હા ભાઈ કસમ થયું કેટલું ખોલક હતું. તો ઓલા ભાઈ આવ્યા એટલે ખોલ્યું કહેવાય. કારણ કે આપણે તાકાત નહીં ભાઈ ખોલવું હકીકત. ચા પીને હવે બેઠા છે ઉપર. આ બે કેસેટ હવે બેઠા છે ફોનમાં મચાડે કંઈક હવે ખબર નહીં હું મચાડે એડિટ કરે છે એ કંઈક હવે અહીંયા બી એક બે ફોટો પાડીએ પછી જઈએ. જો સીન તો ઘટ હજી ગુજ્જુ બે દિવસ શ્લોક નહીં આવેલા હવે કાલથી આવશે પાછા. હા આને બધા છે ને ઇન્સ્ટાગ્રામ અનફોલો કરી નાખો અને મને ફોલો કરી નાખો. આરબી જાડેજાને ફોલો કરી નાખો. નીલ સોલંકી અને વ્રજ નાઈને અનફોલો કરી નાખો. હા જન હાવ બેઠો છે આ બસ જોતોય નથી તો. ચાલો મળીએ થોડી વાર પછી. અચ્છા હેલો ભાઈ અમે ચા પાણી પીને નીકળી ગયા છીએ ઘર તરફ. હવે ઘરે જાય છીએ ખાઈ લઈ ખાઈ બાઈને પાછા આવીએ નીચે મળીએ તમને પાછા આવે. હવે જરૂર ક્યાં જાય છે ખાઈને. ચાલો કન્ટિન્યુ. હેલો ગાઈસ તો અમે પાછા જમીને આવી ગયા છીએ દ્વારકાધીશે ચા પીવા. ને આજનો સ્પોન્સર આ હતો વરજ નાઈ. આજનો સ્પોન્સર થઈ ગયો તો ભાઈ નીલ્યા. આજનો સ્પોન્સર કોણ છે? એ તો માલ જ થયો છે મેં એને અપાવ્યા પૈસા એટલે થયો. એમ ન કહેવાય. એક તો માણ પાજીને પાછું એમ કહે ને એટલે બીજી વાર પાસે નહીં. અમારા પૈસા તો વપરાઈ ગયા છે આવ્યા બી નથી. કોના હજી આવે ઘણા હજી તો અમદાવાદ જવાનું છે વાળ કપાવવા. એમ તો કે પાછો અમદાવાદ જવા છે વાળ કપાવવા. એ બી આના જ કોઈ ભયા છે. એનો વિડીયો મારામાં આવ્યો હતો. હવે તો આ મોકલે તો મને મોકલે. મારા મેનો વિડીયો આવ્યો હતો આજ મોકલે. શું હતું તું કોકના વાળ કાપતો હતો. એમ 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 આય એમ બાબુ એમ થઈ ગયો. એ કોકના વાળ કાપતો હતો. મારા વિડીયો આવ્યો હતો. મારા વિડીયો આવ્યો હતો કોકનો. આ કટ કરજો. એ કરતો થાય આ કઈ કટ કરવા માટે બ્લોગ બનાવી ભાઈ. અમે કઈ કટ કરવા માટે બ્લોગ બનાવી હતી. તમારે તો તમારે વન મોર એમ હતો એમ આવે એમ હતો પછી એમ હતો પછી એમ થઈ ગયો. બસ બહુ જોરદાર લાગ્યું. તો લાકડા જેવા ચપ્પલ તારા છે મારા નથી. અચ્છા મસ્ત ફોટો પાડો ને. વ્લોગમાંથી કટ કરી નાખજે. વ્લોગ આવે ને મારો એમાંથી તારા ફોટો કટ કરી નાખજો. ચાલ છપરી લોકો હોય ને આમ જ ફોટા પાડે. હકીકત જેમ કે તમારે મેં પાડ્યા પેલા મેં પણ એ ફોટા મેં રાખ્યા જ નથી. ડિલીટ મારી દીધા ભૈલા. આવજો બ્લોગ બને છે ને ફોનમાં એડિટ કરે ને એડિટ. ઓલું ગીત તો બનાય. હે ઓલું ગીત કેવું હતું કયું જિગ્નેશ કવિરાજનું? કયું લાવલા પેલા ભૂલી ગયો ઘડીકમાં. દિલ તો ખફા નીકળે તો વફા દીકરી. હું શું કરું રવિલા હું શું કરું કે મારી બેબી બે વફા નીકળી. તારે પપ્પાને કેવું જોઈએ મારે? હેલો હા મારા હિતેશભાઈ દોસ્તાને કેવું જોઈએ? એ તો ગીત તો ગા કે સારું પાછું. ક્યાં સાવરિયા બસ એટલું જ આવડે છે કે તારે એટલા ઘરે જવા. શું કહું તારે ઘરે જવા તારે ગીત આવડતો ને તો ફોન તો આ બાજુ કરશે જ નહીં કે તું. હેલો કાંઈ નહીં ઉભા રહ્યો. બોલો મળીએ તમને પછી. ક્યાં બે આજો સિરિયસ વાત કરું છું. તારે નથી રહેવું તો કે છે હમણાં ચેન્જ કરી નાખો ફોટો. આ ઉજ્જગુનો ફોટો છે આપણો એ ચેન્જ કરી નાખો જલ્દી કે ને ભાઈ અરે કલ એની વાત વાત નીકળના હે. બે ઉભા રહેજો. હવે સાંભળ રાજદીપ તારે કહું આને કહી દે ખબર જો હમે હોય ને મેં જોયું છે ફાલતુ મેટર જાય નહીં ભાઈ. મેટર જોમ છે. મારે તમારા પાસે દેજો એ ફાલતુ કેમ બોલી મને કે અહીંયા
ને બીજી વાત મારા વિડીયો છે મેં એવું કીધું કે વ્લોગ નહીં ગમતો તો મને બ્લોકમાં નાખી દો બેટર જોઈને છે ભાઈ તમે જોવો ઘડી જે કીધું એ મારું ભાઈ ત્યાં છટકું તારી વાળી બરોબર છે મેં ભાઈ, તારે જે કરવું એ તારી ઈચ્છા. તારે બોલ એક તો તારે કેવું મનથી કરવાનું ભાઈ. તારે હું તને રહેવું- કોઈ રિપ્લાય નહીં તારે આપવાનો. રહેવું છે કે નહીં ઓછું ગુચો મને કહી દે એ તારી ઈચ્છા. તારે કરવું છે? તારે રાખવું હોય તો રાખ. હા પણ જેટલા બી વિડીયો મેં બનાવ્યા છે એટલામાં મેં ખાલી એટલું જ કીધું કે આ ભાઈની ચેનલ છે. મેં એવું નથી કીધું કે મારી ચેનલ છે. સમજો છો? મેટર જોમ છે શું કરવાનું પ્લાન શું કરવાનું થયો ભાઈ તારી ઈચ્છા તારે રાખવું ભાઈ તમારો પ્લાન શું થયો એ તો મને કહો ન રાખવું હોય તો નહીં રાખ. એ ગાઈસ તો રાઈતે ફોટોશૂટ ચાલે છે લોકેશન આવી ગયું છે જહાંગીરપુરા એપલ સિનેજામાં 3-4 જગ્યા લોકેશન હારી છે આ છે ઓલા મને 2-3 લોકેશન છે આવો ક્યારેક ફોટા પાડવા અહીંયા આ એક જૂનો કેમેરો રાતનો વ્યૂ કંઈક આવું આવે છે જોઈ લો ફોટા પાડે છે ફોટા ભાઈ મસ્ત લખી ગયો ગદલા અહીંયા જગ્યા જેવી છે બતાવી દે ને આપણો ખાલી. જગ્યા બતાવી ભાઈ મેં ફિલ્મ સિટી બતાવી દે ને આપણે. આ મોલમાં ક્યારેક વિઝિટ કરો અહીંયા ભાઈ લોકેશન ફોટાનું એક નંબર છે દિવસે આવો ને તો ફોટા સારા આવશે નાઇટમાં સારા જ આવે તો કાંઈ નહીં ચાલો મળીએ ગાઈસ આવતા બ્લોગમાં કાંઈ નહીં મળીએ બીજા બ્લોગમાં ત્યાં હું જય શ્રી રામ જય માતાજી અને જય મોંગલ લાઈક ફોલો સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરી નાખજો આવા નવા અમારા ફની બ્લોગ જોવા માટે અમને બતાડી દો. ચાલો મળીએ